નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર સમાચાર પર। ભરૂચથી હેપી બર્થડે ટુ યુ ભરૂચ। દેશની પહેલી અને દુનિયાની બીજી પ્રાચીન નગરી ભરૂચનો રવિવારે વસંત પંચમીએ 8005મો જન્મદિવસ। નિહાળો તહેલકા ન્યૂઝના આ વિશેષ અહેવાલમાં લક્ષ્મીજીનું શ્રીનગર, ભૃગુ ઋષિનું ભૃગુ કચ્છ, અંગ્રેજોના બ્રોચથી હાલના લઘુ ભારત એવા ભરૂચનો ઝળહળતો ભૂતકાળ। વસંત પંચમીએ ભૃગુ ઋષિએ કાચબાની પીઠ પર સવાર થઈ 18,000 શિષ્યો સાથે વસાવેલી નગરી એટલે ભરૂચ। 2000 વર્ષો પહેલા ભારતનું દુબઈ ગણાતા ભરૂચનો વિશ્વમાં ભારે ભૂક્કો છે। ભરૂચમાં 300 વર્ષ પહેલા પણ 3 મજલી 71 ઇમારતોની હયાતી છે। વેદો, પુરાણો, ભૃગુ સંહિતા મુજબ કાશી નહીં પણ ભારતની ભૃગુ નગરી એટલે કે હાલનું ભરૂચ દેશની સૌથી પ્રાચીન નગરી છે। વસંત પંચમી ભરૂચના સ્થાપનાનો દિવસનો ઇતિહાસ। આપણા ગૌરવશાળી ભરૂચના પ્રાગટ્ય દિનના ઇતિહાસને જાણીએ। હિન્દુ સંસ્કૃતિમાં વસંત પંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે। આજનો દિવસ ભરૂચવાસીઓ માટે ખૂબ જ મહત્વ ધરાવતો દિવસ છે। ભારતના પ્રાચીન નગરોમાં સૌથી પ્રાચીન નગર વારાણસી અને તેના પછીનું બીજા નંબરનું જો પ્રાચીન નગર એટલે કે ભરૂચ। અને આજના દિવસે એટલે કે વસંત પંચમીના દિવસે ભૃગુ ઋષિએ ભરૂચની સ્થાપના કરેલ હતી। નર્મદા પુરાણમાં રેવા ખંડમાં જણાવ્યા મુજબ ભૃગુ ઋષિએ કર્મ અથવા કચ્છ એટલે કે કાચબોની પીઠ પર એક નગરની સ્થાપના કરી અને તે નગર ભૃગુ કચ્છ નામે ઓળખાયું। મત્સ્ય પુરાણમાં મારું કચ્છનો ઉલ્લેખ મળે છે। એ જ પૂમ માર્કંડેય, વાયુ અને વામન પુરાણમાં પણ ભારું કચ્છનો ઉલ્લેખ છે। 10મી સદીના શ્રી રાજશેખરે કાવ્ય મીમાંસામાં ભૃગુ કચ્છ સંજ્ઞા જણાવતી વખતે એને જનપ્રદેશ કહ્યો છે। જૂના શિલાલેખો તથા ઐતિહાસિક લખાણોમાં પણ ભરૂચનું મૂળ નામ ભૃગુ કચ્છ અથવા તો ભૃગુકુળ જણાવ્યું છે। પ્રાકૃત કોશમાં ભારૂ શબ્દ અનાર્થ દેશ અને તેમાં વસતા લોકો માટે વપરાયેલો છે। ડોક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીના મત અનુસાર ભરૂ કચ્છ શબ્દ નગરવાચક જ્યારે ભારૂ કચ્છ શબ્દ દેશવાચક છે। આમ જ ભરૂચના પ્રાચીન નામમાં ભૃગુ કચ્છ, ભૃગુકુળ, ભૃગુતીર્થ, ભૃગુક્ષેત્ર, ભરૂ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે। આ બધા નામો ભૃગુ ઋષિના સંદર્ભમાં અથવા તો ભાર્ગવાનોની અહીં વસાહતોને પરિણામે પ્રચલિત થયા છે। ઈસવીસન પહેલા બીજા સૈકાની ભૂગોળમાં અને ઈસવીસન પહેલી સદીમાં લખાયેલા ગ્રીક પુસ્તક પેરિપ્લસમાં લારીગાઝા નામ પ્રાપ્ત થાય છે। તેમાં ભરૂચના બંદરનું અને ભારતના દરિયાકાંઠાનું વિગતવાર રસપ્રદ વર્ણન કરેલ છે। અગાઉ આ જિલ્લો મુંબઈ રાજ્યના વિસ્તાર હેઠળ ભરૂચ જિલ્લા તરીકે ઓળખાતો હતો। ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ પણ તેના નામાભિધાનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ભરૂચ એ સુવર્ણ નગરી હતી જેમાં લક્ષ્મીનો વાસ હતો, જેના કારણે અહીંની અપાર સમૃદ્ધિને અનેકવાર આક્રમણકારોએ ભરૂચને લૂંટ્યું અને તેથી જ કહેવત જાણીતી બની કે ભાંગ્યો ભાંગ્યો તો એ ભરૂચ। વર્ષ 2019ની 9મી ફેબ્રુઆરીએ તે સમયના કલેક્ટર રવિ અરોરાએ વસંત પંચમીના દિવસે સત્તાવાર રીતે ઐતિહાસિક કોર્ટ ઉપર એક કાર્યક્રમ રાખીને ભરૂચના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી હતી અને ત્યારબાદ તંત્ર અને ભરૂચના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પણ આ ગૌરવશાળી દિવસને જ જાણે કે ભૂલી ગયા। આખરે ભાંગ્યું ભાંગ્યું તો એ ભરૂચ। આવો જાણીએ ભરૂચનો આ ઇતિહાસ। રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। Destroyed it may have been repeatedly, but Bharuch always retains its intrinsic dignity. This has become a commonplace proverb to express the spirit of resilience any living organism may manifest. This comes from Phoenix, like repeated resurgences of Bharuch through its history over millennia. Bharuch has had an onslaught of disasters, as well as floods, cyclones, as well as earthquakes. And yet,
the city bounced back every time to its famed glory. This speaks of the tenacity and resilient spirit of the place and its people. As a microcosm of the cosmos, 20,000 were Hindus, 10,000 Muslims, and 2,000 Parsis. Thus truly a cosmopolitan place. Multi-ethnic culture brought with it the urban form of Bharuch, with plural manifestations in the neighboring homes by their material, motifs, finishes, elements, or stylization, and thus each home expressing its unique identity, and yet contiguity of built mass.